ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ એટલે ટેલરની જે પદ્ધતિ આપેલી છે બરાબર અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરેલી પહેલા તો ટ્રેડિશનલ વેજ રેટ સિસ્ટમ આની અંદર ટાઈમ રેટ સિસ્ટમ અને પીસ રેટ સિસ્ટમ એટલે સમય અનુસાર વેતન પ્રથા અને કાર્ય અનુસાર વેતન પ્રથા પછી એની અમુક પ્રકારની લિમિટેશન્સ હતી એટલા માટે હેલ્સી અને રોવેન નામના સંચાલકોએ એને બોનસ આપવા માટે બે અલગ અલગ પ્રકારની મેથડ ડિઝાઇન કરેલી છે કે જેને આપણે હેલ્સી પ્રીમિયમ પ્લાન અને રોવેન પ્રીમિયમ પ્લાન તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી ત્રીજા સંચાલક આપેલા છે ટેલર્સ કે જેને ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરેલું છે ધ ફેડરિક વિન્સલો ટેલર એટલે FW ટેલર આનું નામ કદાચ તમે મેનેજમેન્ટની અંદર પણ સાંભળેલું હશે FW Taylor had introduced this plan as a part of his scientific management. He believed that inefficient workers should be punished and efficient workers should be encouraged. એટલે જે કાર્ય સારી રીતે કરે છે તો એને મોટિવેશન મળવું જોઈએ અને જે વર્કર્સ સારી રીતે કાર્ય કરતા નથી તો એને પનિશમેન્ટ મળવું જોઈએ સો in his wage plan, he recommended two labor rate, and those who complete the work in or before standard time will be paid at higher rate, and those who fails to complete the work in standard time allowed to them will be paid at lower rate. એટલે જે કામદારો સમય મર્યાદામાં કામ પૂર્ણ કરે છે અથવા તો એના કરતા ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરે છે તો એને હાઈ રેટ પ્રમાણે વેજીસ પે કરવું જોઈએ અને જે વર્કર્સ સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરી શકતા નથી એના કરતા વધારે સમય લે છે તો ત્યારે એવા વર્કર્સને લોઅર રેટ પ્રમાણે વેજીસ પે કરવું જોઈએ આવું FW ટેલર્સના મંતવ્ય અનુસાર જણાવવામાં આવેલું છે The advantages of this system are it is entirely based on scientific method for determining standard time and labor rate. It encourages the efficient worker and worker can earn more if they produce more goods. એટલે જો ઓછા સમયગાળામાં એ વધારે ઉત્પાદન કરશે તો ત્યારે એને વધારે બેનિફિટ પ્રાપ્ત થતું જોવા મળશે અને એમના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો આમની અંદર આપેલું છે it creates minimum wages not guaranteed એટલે અહીંયા ઓછામાં ઓછા wages ની કોઈ ગેરંટી નથી it creates dissatisfaction among a group of workers if standard time and standard production are not properly determined workers fail to perform well એટલે જો એનો સ્ટાન્ડર્ડ ટાઈમ અને સ્ટાન્ડર્ડ પ્રોડક્શન પ્રોપરલી ડિટરમાઇન કરવામાં આવેલું ન હોય તો એના કારણે એવું બનશે કે ઘણા બધા વર્કર્સ છે એના પોતાના પરફોર્મન્સમાં ફેલ થશે અને એ વર્કર્સના ગ્રુપમાં ડિસસેટિસ્ફેક્શન ક્રિએટ થતું જોવા મળે છે એમ્પ્લોયી who reaches 100% efficiency or more within prescribed standard time is paid at normal or higher rate and workers whose efficiency is less than 100% is paid at penalty or lower rate. Penalty rate will be normally 75% to 80% of normal rate. અને પેનલ્ટી માટેનો રેટ છે એમનો 75% થી 80% સુધીનો હશે સામાન્ય રેટ કરતા 75% કે 80% રેટ થી જ એમને વેજીસ પે કરવામાં આવે કે જેથી કરીને 20% થી લઈ અને 25% જેટલી એ વર્કર્સને પેનલ્ટી જોવા મળી શકે કે જેથી કરીને એ પણ પોતે ઇન ફ્યુચર સારી એફિશિયન્સીથી વર્ક કરવા માટે પ્રેરાશે તો જોઈએ ટેલર્સની જે ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ આપેલી છે એ અનુસંધાને કેવી રીતે કેલ્ક્યુલેશન્સ કરવામાં આવશે તો એના માટેની તમને ડિટેલ્સ આપેલી છે ઇલિસ્ટ્રેશન 7
following are the labor rate in force in factory. Standard production 100 unit per hour. બરાબર, 1 કલાકની અંદર 100 એકમો ઉત્પાદિત કરવાના છે. નોર્મલ રેટ ઓફ લેબર ₹40 પર hour. બરાબર, 1 કલાક માટેના 40 રૂપિયા પ્રમાણેનો રેટ આપેલો છે અને 1 કલાકની અંદર 100 એકમો પ્રોડ્યુસ કરવાના છે. એટલે 100 એકમો માટેનો રેટ છે 40 રૂપિયા પ્રમાણે થશે. ડિફરન્શિયલ વેજ રેટ, તો વેજ રેટ માટે તમને કીધેલું છે 80% of piece rate if production is less than standard quantity. એટલે જો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરતા પ્રોડક્શન ઓછું થાય તો ત્યારે એમને 80% પ્રમાણે વેજીસ પે કરવાનું છે. એન્ડ સેકન્ડ વન આપેલું છે 110% of piece rate if production is more than standard quantity. એટલે જો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરતા વધારે ઉત્પાદન થશે તો ત્યારે એમને 110% રેટ પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે. હવે એના માટે આગળ આપેલું છે તમને કિરણ પ્રોડ્યુસીસ 750 યુનિટ ઇન 8 hours. દર 8 કલાકની અંદર કિરણ છે 750 એકમોનું ઉત્પાદન કરે છે. while અમિત મેન્યુફેક્ચર્સ 1000 યુનિટ ઇન 8 hours a day. એટલે એક દિવસના 8 કલાક દરમિયાન કિરણે 750 એકમોનું ઉત્પાદન કરેલું છે, જ્યારે અમિતે 1000 એકમોનું ઉત્પાદન કરેલું છે. ફાઇન્ડ આઉટ વેજીસ ઓફ બોથ કિરણ એન્ડ અમિત. હવે કિરણ અને અમિતને કેટલું વેજીસ પે કરવામાં આવશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે પહેલા તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કેલ્ક્યુલેટ કરીએ તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન તમને આપેલું છે પર hour 100 યુનિટ. એટલે આખા દિવસ દરમિયાનના કલાકો કેટલા છે તો કે 8 hours. તો 8 hours માટેનું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન આપણને મળશે. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન પર ડે 8 hours into 100 યુનિટ, એટલે 800 યુનિટ્સ પર ડે. એટલે એક દિવસના 800 યુનિટ પ્રોડ્યુસ થવા જોઈએ. હવે એના માટે તમને જે કન્ડિશન્સ આપેલી છે એમાં શું કીધેલું છે કે 80% પીસ રેટ પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે. ક્યારે કે જ્યારે પ્રોડક્શન છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરતા ઓછું હશે અને જો પ્રોડક્શન સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરતા વધારે હશે તો ત્યારે 110% પ્રમાણે એને પીસ રેટ અનુસાર વેજીસ પે કરવામાં આવશે. હવે કિરણ છે એને 750 એકમોનું ઉત્પાદન કરેલું છે કે જે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા બિલો છે, એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા ઓછું છે. તો એને જે વેજીસ પે કરવામાં આવશે એનું આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો પહેલા તો એનું વેજીસ કેટલું થશે 750 એકમો એને ગુણ્યા 40 રૂપિયા છેદમાં 100 યુનિટ. બરાબર, 40 રૂપિયા છે એ 1 કલાક માટેના છે, એટલે કે 100 યુનિટ માટેના છે. તો 100 યુનિટ માટે 40 રૂપિયા, તો 750 યુનિટ માટે કેટલા? એટલે આ ખરેખર એનું પીસ રેટ પ્રમાણેનું વેજીસ થશે. એને મલ્ટીપ્લાય એના 80% પ્રમાણેની રકમ ચૂકવવાની છે, એટલે 80 ના છેદમાં 100. એટલે અહીંયા કિરણનું વેજીસ આપણને જોવા મળશે 240 રૂપીસ. ક્લિયર? સમજાય છે? આમ જો તમે કેલ્ક્યુલેશન્સ કરશો ખાલી આટલાનું જ તો 750 એકમોના 40 રૂપિયા પ્રમાણે કેટલું વેજીસ થશે તો 750 યુનિટ એને ગુણ્યા 40 છેદમાં 100. હવે આના જો તમે છેદ ઉડાડો એટલે ખરેખર એનું પીસ રેટ પ્રમાણે વેજીસ કેટલું થશે તો કે 300 રૂપીસ. 300 ના 80% પ્રમાણે જ એમને વેજીસ પે કરવાનું છે. તો 300 into 80 upon 100, એટલે એમનું એક્ચ્યુઅલ વેજીસ થશે 240 રૂપીસ. ક્લિયર? અને અમિત છે એ એની જે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે એના કરતા વધારે ઉત્પાદન કરે છે. તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન આપણને જોવા મળે છે 800 એકમો. તો અમિતે કેટલું ઉત્પાદન કરેલું છે 1000 યુનિટ. એટલે એના માટેનું આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો 1000 યુનિટ into 40 upon
100 એટલે એમનું વેજીસ થશે એ આપણને જોવા મળશે 400 રૂપીસ, પણ એને ખરેખર આપણે એના 110% રેટ પ્રમાણે વેજીસ પે કરવાનું છે. તો 400 into 110 upon 100 એટલે એનું આપણને વેજીસ જોવા મળશે 440 રૂપીસ. એટલે અહીંયા ખરેખર એનું પીસ રેટ પ્રમાણેનું વેજીસ 400 થાય, પણ એને 40 રૂપિયા બોનસ તરીકેના જોવા મળશે, બોનસ તરીકે આપવામાં આવશે. એટલે એનું જે એક્ચ્યુઅલ વેજીસ છે એમના કરતા એને 40 રૂપીસ વધારે પે કરવામાં આવશે, અને અહીંયા એમનું જે એક્ચ્યુઅલ વેજીસ છે એના કરતા 60 રૂપીસ એને ઓછા પે કરવામાં આવશે. સમજાય છે? એટલે ટેલર્સ ની ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ છે એમાં શું દર્શાવવામાં આવેલું છે કે જો કોઈ વર્કર્સ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા ઓછું પ્રોડક્શન કરશે તો ત્યારે એમને એમના વેજીસના 80% જેટલું જ વેતન ચૂકવવામાં આવશે, અને જો કોઈ એમ્પ્લોયી સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા વધારે પ્રોડક્શન કરશે તો ત્યારે એમને હાઈ રેટ પ્રમાણે એટલે કે 110% પ્રમાણે એમને વેતન ચૂકવવામાં આવશે. ક્લિયર? સમજાય છે? એટલે અહીંયા એમનું જે ખરેખર વેજીસ થાય છે 750 એકમોનું 300 રૂપિયા પ્રમાણે, એને 300 રૂપિયા પૂરા મળશે નહીં, પણ પેનલ્ટી તરીકે 20% રકમ એમાંથી લેસ કરવામાં આવશે. મીન્સ કે એને 80% પ્રમાણે વેજીસ પે કરવામાં આવે છે, તો 300 ના 80% એટલે 240 રૂપિયા જ વેજીસ એમને જોવા મળશે. એટલે એમનું ખરેખર વેજીસ હશે એમાં 60 રૂપિયાનો ઘટાડો કરીને એને વેજીસ પે કરવામાં આવશે. જ્યારે અમિતનો એક્ચ્યુઅલ વેજીસ 400 રૂપિયા થશે, પણ એના 110% પ્રમાણે એને વેજીસ ચૂકવવામાં આવે છે, એટલે એનું વેજીસ છે એ આપણને 440 રૂપિયા થતું જોવા મળશે. એટલે એને 40 રૂપિયાનો એડિશનલ બેનિફિટ થતો જોવા મળશે. ક્લિયર? એટલે અહીંયા ટેલર્સે બે અલગ અલગ પ્રકારની મેથડ આપેલી છે કે એમાં જો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા ઓછું પ્રોડક્શન કરવામાં આવે તો ત્યારે એને નોર્મલ રેટ કરતા ઓછા રેટથી વેતન ચૂકવવામાં આવશે, અને જો કોઈ વર્કર્સ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતા વધારે પ્રોડક્શન કરે છે તો ત્યારે એમને નોર્મલ રેટ કરતા હાઈ રેટ અનુસાર વેતન ચૂકવવામાં આવશે. ક્લિયર થાય છે? સમજાય છે? એની ક્વેશ્ચન? નો સર. ઓકે, ત્યાર પછીનું નેક્સ્ટ આપેલું છે મેરિક્સ મલ્ટીપલ રેટ સિસ્ટમ. હવે ચોથા સંચાલક છે મેરિક, એને બી પોતાના મંતવ્ય અનુસાર એક વેજ રેટ સિસ્ટમ માટે સિસ્ટમ એપ્લાય કરેલી છે. તો ધીસ સિસ્ટમ ઇન્ડિકેટ્સ some improvement and modification of the Taylor's system. There are 3 piece rate depending upon the efficiency level of a workers are applied. એટલે એમણે એ વર્કર્સની એફિશિયન્સીને ધ્યાનમાં રાખી અને મેરિટના જે લિમિટેશન્સ હતા તો એ લિમિટેશન્સને દૂર કરવા માટે અલગ અલગ 3 મેથડ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. એમની અંદર ફર્સ્ટ વન આપેલું છે ઓર્ડિનરી ઓર નોર્મલ પીસ રેટ ફોર વર્કર્સ હુ પ્રોડ્યુસ below 83% of the standard output. એટલે સ્ટાન્ડર્ડ આઉટપુટ કરતા 83% જેટલું ઓછું ઉત્પાદન થયેલું હોય અથવા તો 83% જેટલું ઉત્પાદન થયેલું હોય તો ત્યારે એને ઓર્ડિનરી રેટ અથવા તો નોર્મલ પીસ રેટ પ્રમાણે વેતન ચૂકવવામાં આવે. For the workers who produce more than 83% but less than or up to 100% of standard output, એટલે 83% કરતા વધારે પરંતુ 100% કરતા ઓછું ઉત્પાદન થયેલું હોય તો ત્યારે એને જે કંઈ બી રેટ આપવામાં આવશે એ 110% of ordinary or normal piece rate will apply. એટલે 83% કરતા જેને વધારે ઉત્પાદન કરેલું હોય પણ 100% કરતા ઓછું હોય તો ત્યારે બી અને જે નોર્મલ રેટ હશે એના 110% પ્રમાણે વેતન ચૂકવવામાં આવશે. અને લાસ્ટ આપેલું છે for the workers
પ્રોડ્યુસિંગ મોર ધેન 100% ઓફ સ્ટાન્ડર્ડ આઉટપુટ, એટલે એવા વર્કર્સ કે જે સ્ટાન્ડર્ડ આઉટપુટ કરતા વધારે પ્રોડક્શન કરે છે તો એને એમના નોર્મલ અથવા તો પીસ રેટ કરતા 120% પ્રમાણેનું વેતન ચૂકવવામાં આવશે. એટલે અહીંયા એને અલગ અલગ 3 કન્ડિશન્સ આપેલી છે કે એવા વર્કર્સ કે જે 83% કરતા પણ ઓછું ઉત્પાદન કરે છે તો ત્યારે એને નોર્મલ રેટ અનુસાર વેજીસ પે કરવામાં આવશે. બીજું એ આપેલું છે કે એવા વર્કર્સ કે જે 83% કરતા વધારે ઉત્પાદન કરે છે પણ 100% કરતા ઓછું ઉત્પાદન કરે છે તો એને 110% પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે. અને એવા વર્કર્સ કે જે 100% કરતા પણ વધારે પ્રોડક્શન કરે છે તો ત્યારે એને નોર્મલ રેટના 120% પ્રમાણેનું વેતન ચૂકવવામાં આવશે. ક્લિયર? આ રીતે 3 આપણને અહીંયા કન્ડિશન્સ આપેલી છે અને 3 માંથી જે લાગુ પડતી હશે એ પ્રમાણેનું વેજીસ એમનું ગણવામાં આવશે. તો હવે એના માટે આપણે એક ઇલ્યુસ્ટ્રેશન્સ જોઈએ. તો ઇલ્યુસ્ટ્રેશન્સ 8 આપેલું છે તમને, ધારો કે જેની અંદર મેરિકની મલ્ટિપલ રેટ સિસ્ટમનો તમારે યુઝ કરવાનો થશે. એટલે મેરિકની મલ્ટિપલ રેટ સિસ્ટમમાં એને 3 અલગ અલગ સિચ્યુએશન્સ આપેલી છે અને 3 માંથી જે સિચ્યુએશન્સ ફૂલફિલ થતી હશે તો એ સિચ્યુએશન્સ પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે. એના માટેનું ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલું છે સ્ટાન્ડર્ડ આઉટપુટ પર અવર. ધારો 1 કલાકના 20 યુનિટ પ્રોડ્યુસ થવા જોઈએ. સ્ટાન્ડર્ડ લેબર રેટ પર અવર ₹2. ધારો 1 કલાકના ₹2 પ્રમાણે એને વેજીસ પે કરવામાં આવે છે. A, B and C produced 170 unit, 144 unit and 128 unit respectively for a day of 8 working hours. એટલે એક દિવસના 8 કલાકના પ્રમાણે A, B અને C નું પ્રોડક્શન આપેલું છે તમને 170 units, 144 units and 128 units. બરાબર, હવે પહેલા તો આપણે પીસ રેટ પ્રમાણે બરાબર અહીંયા 1 કલાકના ₹2 પ્રમાણેનો તમને રેટ આપેલો છે અને કલાકનું ઉત્પાદન કેટલું થવું જોઈએ તો 20 યુનિટ. એટલે પર યુનિટ માટેનો રેટ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો પર યુનિટ માટે 0.10 અથવા તો 10 પૈસા પ્રમાણેનો રેટ આપણને જોવા મળશે. બરાબર, પર યુનિટ પ્રમાણે 1 કલાકના ₹2 ચૂકવીએ છીએ અને કલાકમાં ઉત્પાદન કેટલું થવું જોઈએ 20 યુનિટ્સ. તો એ 20 યુનિટના ₹2 ચૂકવો છો તો 1 યુનિટ માટે કેટલા, એટલે એ આપણને જોવા મળશે પર યુનિટ માટેનો રેટ 10 પૈસા પ્રમાણે તમને જોવા મળશે. હવે સ્ટાન્ડર્ડ આઉટપુટ જોઈએ તો એ સ્ટાન્ડર્ડ આઉટપુટ થશે 20 units per hour into 8 hours એટલે 160 units થશે. તો એક દિવસના ખરેખર ઉત્પાદન કેટલું થવું જોઈએ તો સ્ટાન્ડર્ડ આઉટપુટ થશે પર ડે 160 યુનિટ. હવે એને આપણે અહીંયા કમ્પેર કરવાના 3 માં કે એ છે અને કેટલું ઉત્પાદન કરેલું છે 170 એકમો કે જે સ્ટાન્ડર્ડ કરતા વધારે છે. તો કેટલું વધારે છે એ આપણે ગોતવાનું. એટલે 106.25% જેટલું સ્ટાન્ડર્ડ કરતા વધારે પ્રોડક્શન જોવા મળે છે. બરાબર, એટલે 160 એ 170 તો 100 એ કેટલા, બરાબર આ રીતે મૂકશો એટલે એની એફિશિયન્સીની તમને ટકાવારી મળશે અને ટકાવારીને પછી તમારે કમ્પેર કરવાની છે કે જો ટકાવારી 83% કરતા વધારે અથવા તો 83% કરતા પણ ઓછું હોય તો ત્યારે એને નોર્મલ રેટ પ્રમાણે જ વેતન ચૂકવવામાં આવશે. 83% અને 100% ની વચ્ચે હોય તો ત્યારે 110% પ્રમાણે વેતન ચૂકવવામાં આવે છે અને જો 100% કરતા એની એફિશિયન્સી વધારે હોય તો ત્યારે એને 120% પ્રમાણે વેતન ચૂકવવામાં આવે છે. આ રીતે આપણને આપેલું છે. હવે આની એફિશિયન્સી છે એ આપણને 100% કરતા વધારે જોવા મળે છે.
બી ની એફિશિયન્સી આપણે જોઈએ તો 160 એ 144 તો 100 એ કેટલા એટલે 90% એફિશિયન્સી પ્રમાણે વર્ક કરે છે અને સી છે 160 એ 128 તો 100 એ કેટલા એટલે સી ની એફિશિયન્સી છે એ આપણને 80% જોવા મળે છે હવે જે ત્રણે ત્રણ કન્ડિશન્સ તમને આપેલી છે એ ત્રણે ત્રણ કન્ડિશન્સ ને આપણે ફોલો કરવાની બરાબર તો અહીંયા ત્રણે ત્રણ કન્ડિશન્સમાં એ માટે શું આપેલું છે તો એને એનું વેજીસ છે એ 120% પ્રમાણે ચૂકવવામાં આવશે કેમ કે એ 100% કરતા વધારે એફિશિયન્સી થી વર્ક કરે છે તો વેજીસ ઓફ એ એનું વેજીસ કેટલું થશે એને પ્રોડક્શન કેટલું કરેલું છે 170 યુનિટ્સ into 0.10 એટલે એનું વેજીસ ખરેખર કેટલું થશે 17 રૂપિયા તો એના 120% પ્રમાણે એને વેજીસ પે કરવામાં આવે છે એટલે 17 into 120 upon 100 એટલે એનું વેજીસ આપણને જોવા મળશે 20.40 એટલે એ છે અને 20 રૂપિયા અને 40 પૈસા પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે ક્લિયર બીજું આપેલું છે બી તો બી છે 90% એફિશિયન્સી પ્રમાણે વર્ક કરે છે અને અહીંયા કન્ડિશન્સ તમને આપેલી છે બી કન્ડિશન્સ જો એ 83% કરતા વધારે અને 100% કરતા ઓછું પ્રોડક્શન કરે છે તો ત્યારે એમને 110% પ્રમાણે વેજીસ પે કરવામાં આવશે તો બી માટેનું વેજીસ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો બી નું પ્રોડક્શન છે 144 યુનિટ into 0.10 એટલે 14 રૂપિયા અને 40 પૈસા પ્રમાણેનું એનું નોર્મલ વેજીસ થશે એના 110% જેટલું આપણે એમને વેજીસ આપવાનું છે તો 14.40 multiply 110 upon 100 એટલે બી ને અહીંયા વેજીસ પે કરવામાં આવશે મેરિટની રેટ સિસ્ટમ અનુસાર 15.84 અને સી છે એની એફિશિયન્સી આપણને 80% જોવા મળે છે અને એ 83% કરતા ઓછી છે એટલે એને નોર્મલ રેટ પ્રમાણે જ વેજીસ પે કરવામાં આવશે અને સી માટેનું વેજીસ થશે એનું પ્રોડક્શન છે 128 યુનિટ ધારો 120 છે કે 28 છે એ ક્લેરિફાઈ કરી લેજો જો 28 હશે તો અહીંયા પર્સન્ટેજ બી કદાચ બદલાતા હશે એટલે 120 કદાચ અહીંયા કન્સિડર કરેલા છે એટલે જો 120 પ્રમાણેનું એનું પ્રોડક્શન હોય તો એના 10 પૈસા પ્રમાણે એને વેજીસ મળશે 12 રૂપિયા અને જો 128 હશે તો એ 12 રૂપિયા અને 80 પૈસા પ્રમાણે એનું વેજીસ આપણને જોવા મળશે ક્લિયર સમજાય છે એની ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખવું પડશે મેરિટ માટેની જે ત્રણ અલગ અલગ કન્ડિશન આપેલી છે એ કન્ડિશન આપણે યાદ રાખવી પડે અને જો એ કન્ડિશન્સ આપણને ખ્યાલ હોય તો આપણે એકદમ ઈઝીલી એ દરેકે દરેક વેજીસ નું વેતન કેલ્ક્યુલેટ કરી શકે ત્યાર પછીની પાંચમી મેથડ આપેલી છે પાંચમી અને છઠ્ઠી એ ખાલી માત્ર ને માત્ર થિયરિકલ વ્યૂ પોઈન્ટ થી આપેલી છે એના માટેના ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલા નથી તો એ આપણે સમજી લઈએ બરાબર પાંચમું આપેલું છે Bidox plan this plan considered the factor of time saving only time saved is calculated in minutes there is common unit for bonus calculation known as B. Bonus is decided for B. For example, bonus is 25 paise for B and Amit saved 20 Bs. Then he will get 25 paise into 20 so rupees 5 as bonus amount. એટલે કેટલા બી એને બચાવેલા છે એને ધ્યાનમાં રાખી અને એને બોનસ ચૂકવવામાં આવશે એ જનરલી Bidox પ્લાન ની અંદર આપણને જોવા મળે છે એટલે Bidox માટેનો એને બી યુનિટ આપેલો છે એટલે કેટલા બી એ બચાવે છે એને ધ્યાનમાં રાખી અને એને એ બી પ્રમાણેનું બોનસ ચૂકવવામાં આવશે બોનસ amount is divided among workers and supervisor in proportion of 75% and 25%. Bidox was opinion
that supervisor should given benefit of bonus because due to their guidance and supervision, employee has worked more efficiently, and this plan is having copyright. So prior permission of copyright holder is necessary to implement this plan in the factory. અને આના માટે વિડોક્સ એ કોપીરાઇટ કરાવેલા છે કે જેથી કરીને જો વિડોક્સ પ્લાનનો તમારે યુઝ કરવો છે તમારી ફેક્ટરીની અંદર તો એના માટે પહેલા તો એમની પરમિશન આપણે મેળવવી પડશે અને ત્યાર પછી આપણે એ વિડોક્સ પ્લાનનો યુઝ કરી શકીએ. This plan is not very popular due to its complex calculation, and workers also not favor this plan as they have to pay 25% of their bonus amount to supervisor. એટલે આ પ્લાન છે એ ખાસ એટલો પોપ્યુલર થયેલો નથી અને એની પાછળનું રીઝન એક એ પણ છે કે અહીંયા એને જેટલું બોનસ મળે છે તો એમાંથી 25% બોનસ છે અને એના સુપરવાઇઝરને આપવાનું થાય છે અને 75% બોનસ જ એમ્પ્લોઈઝને મળે છે અને એટલા માટે એમ્પ્લોઈઝ છે એને પણ આ પ્લાનને એટલું એક્સેપ્ટ કરેલું નથી. ક્લિયર. અને લાસ્ટ વન આપેલું છે ઇન્ડિવિડ્યુઅલ બોનસ સ્કીમ અંતર્ગત ગન્સ બોનસ એન્ડ ટાસ્ક પ્લાન. એટલે ગંત નામના સંચાલકનું બોનસ પ્લાન આપેલું છે. તો ધીસ સિસ્ટમ ઇઝ એ કોમ્બિનેશન ઓફ ટાઈમ વેજ એન્ડ પીસ રેટ સિસ્ટમ. In this system, a workers has a guarantee for minimum wages. Wages payable under this system are calculated as under. અહીંયા ગંત નામના સંચાલક દ્વારા જે સિસ્ટમ એપ્લાય કરવામાં આવેલી છે તો એમની અંદર સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા એ બંનેનું કોમ્બિનેશન્સ આપણને જોવા મળે છે અને કોમ્બિનેશન્સ અનુસાર એમનું કેલ્ક્યુલેશન્સ જોઈએ તો કેલ્ક્યુલેશન્સમાં તમને આપેલું છે આઉટપુટ બિલો સ્ટાન્ડર્ડ. એટલે જો સ્ટાન્ડર્ડ કરતા ઓછું આઉટપુટ હોય તો ત્યારે ગેરંટીડ ટાઈમ રેટ એટલે ત્યારે સમય વેતન પ્રથા અનુસાર વેતન ચૂકવવામાં આવશે કે જેથી કરીને કોઈ એમ્પ્લોઈઝને અન્યાય ન થાય. એટલે દિવસના જે ઓછામાં ઓછો રેટ એમનો હશે એટલા તો પૈસા એને મળશે જ. કદાચ એ સ્ટાન્ડર્ડ કરતા ઓછું ઉત્પાદન કરે છે ત્યારે આઉટપુટ એટ સ્ટાન્ડર્ડ એટલે જો સ્ટાન્ડર્ડ લેવલ અનુસાર એ ઉત્પાદન કરે છે તો ટાઈમ રેટ પ્લસ બોનસ એટ 20%. એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન જેટલું જ ઉત્પાદન કરવામાં આવે તો એને સમય વેતન પ્રથા અનુસાર જેટલું વેતન મળે છે એ મળશે પ્લસ એના 20% એને બોનસ આપવામાં આવશે. આઉટપુટ એબોવ સ્ટાન્ડર્ડ અને જો સ્ટાન્ડર્ડ કરતા વધારે આઉટપુટ હશે તો ત્યારે હાઈ પીસ રેટ ફોર હોલ આઉટ and high piece rate is fixed in such method so that bonus amount can be more than 20% of time rate. એટલે અહીંયા એનું જેટલું બોનસ થાય છે એના કરતા એને વધારે બોનસ પ્રાપ્ત થવું જોઈએ તો એ પ્રકારેનો રેટ એમને આપવો જોઈએ કે જેથી કરીને એને વેજીસ છે એ અહીંયા બીજી કન્ડિશનમાં જેટલું વેજીસ મળે છે એના કરતા વધારે વેજીસ મળી શકે. ક્લિયર. એટલે અહીંયા અલગ અલગ સંચાલકોના દ્રષ્ટિકોણથી અલગ અલગ પ્રકારની વેજ રેટ સિસ્ટમ એપ્લાય કરવામાં આવેલી છે. ક્લિયર. સમજાય છે અહીંયા સુધી. એટલે વિડોક્સ એને જે પ્લાન આપેલો છે અને ગન્સ નામના જે સંચાલક છે એને પોતાનો પ્લાન આપેલો છે તો એના માટે અહીંયા સેપરેટલી આપણને કોઈ ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલા નથી. આગળ કદાચ હશે તો એમાં આપણે એમની આગળ ચર્ચા કરીશું. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ગ્રુપ ઇન્સેન્ટિવ્સ સ્કીમ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એટલે આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા સુધીમાં જો કંઈ ક્વેરી હોય કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો.